ધમાલ સિરીઝની ચોથી સિરીઝ આવી રહી છે અને તેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. તો એ પહેલા ટ્રેલરની વાત કરી લઈએ. હાલ હું છું કલ્પેશ બજરંગી, લઈને આવ્યો છું ચેનલ રિવ્યુ વાળા જુઓ પણ વિચારીને. તો મિત્રો ધમાલ 4 એટલે કે ધમાલની ચોથી સિઝન આવી ગઈ છે. તો વાત કરીએ તેના ટ્રેલર વિશે. પહેલા ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખો અને કોમેન્ટ કરજો કે તમે ટ્રેલર જોયું છે કે નહીં. તો મિત્રો વાત કરીએ ધમાલ 4 વિશે, તો જેમ ધમાલ 1 હતી જેના ડાયલોગ્સ આપણે બધાને યાદ રહી ગયા હતા, જેમ કે સ્ટાર્ટિંગ જ થઈ છે વો બટન નહીં દબાના હતા. આ બધા ડાયલોગ્સ આપણે ફૂલ યાદ રહી ગયા છે બધા. એ આ પિક્ચરમાં શરૂઆતમાં જોવા મળે છે. તેની સાથે રિતેશ દેશમુખ જે પોતાની યુનિક કોમેડી સ્ટાર જોવા મળે, તેની સાથે તેની જોડી જે છે તે પણ ખૂબ જ કોમેડી આપને કરી રહી છે. અને જાવેદ જાફરી ऐसी सिचुएशन में मैं हमेशा कैसे आगे आ जाता हूँ, એ પણ આપને એ ડાયલોગ જે યુનિક ડાયલોગ છે, જેમ કે શોલે પિક્ચરના ડાયલોગ યાદ રહી ગયા હતા, તેવી જ રીતે આ ડાયલોગ પણ આપને યાદ રહી જાય છે. અને પિક્ચરમાં અજય દેવગન અને સંજય મિશ્રાનો એક ડાયલોગ છે કે પંચર ચેક કર લેતા હું, એમ કે ફૂલ ઓર કાંટે જે રીતે દેખાડવામાં છે, ત્યારબાદ જે અજય દેવગનને કાંટા વાગી જાય છે તે કાંટાના પંચર ચેક કરવા માટે જે સંજય મિશ્રા ડાયલોગ બોલે છે, તે પણ આપને ખૂબ જ યુનિક અને હસાવાવાળો લાગ્યો છે. અને પિક્ચરની સ્ટોરી પહેલા ધમાલની જેમ જ છે. આમાં પણ ખજાનાની વાત છે, પણ આમાં ખજાનો છે સોના ચાંદીનો. પહેલા પિક્ચરમાં હતા 10 કરોડ રૂપિયા, અને આમાં જે ખજાનો છે તે સોના ચાંદીનો છે. તે ઉપેન્દ્ર જે છે મરાઠી ફિલ્મના સ્ટાર, તે આપણે ખજાનાની વાત કરી રહી છે. અને તેમાં પણ એક જહાજ આવે છે અને જહાજના જે કેપ્ટન હોય છે તે છે આપણા રવિ કિશનજી. અને આમાં પણ શબનમ જે પહેલામાં હતા તે શબનમ આવે છે, પણ આમાં શબનમના આશિક બહુ બધા જોવા મળે છે. એટલે કે પિક્ચર કંઈક યુનિક અને જે જૂનું રિક્રિએટ છે એ આપણે સાથે જોવા મળી રહ્યું છે. આમ તો વેલકમ ટુ ધ જંગલ જે અક્ષય કુમારનું છે, વેલકમનો જે આગલો ભાગ છે, જે આગલી સિરીઝ છે, તો તે બંનેમાં મને તો વેલકમ 4 જે છે ખરેખર જોવાની મજા આવશે એવું લાગ્યું. કેમ કે વેલકમ મૂવીઝનો જે કેસ છે એ અલગ છે, અને ધમાલ જે છે એનો પણ એક અલગ વર્ગ છે. ધમાલ જોવાની અલગ જ મજા આવશે, એનો અલગ જ વર્ગ છે. તો આ વખતે રિક્રિએટ ખરેખર આપણે જોઈને લાગી રહ્યું છે કે કંઈક ફન છે, જોવાની મજા આવશે. મેં તો ટ્રેલર જોયું, મને ખૂબ ગમ્યું. તમને ટ્રેલરમાં શું મજા આવી, કેવું લાગ્યું ટ્રેલર, ને તમને શું લાગે છે તે કોમેન્ટ કરીને જણાવશો. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી દેજો. મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ બજરંગી આપ સૌને ભારત માતા કી જય, વંદે માતરમ.